કચ્છનો માધાપર ગામ ને બાજુમાં સખપર ગામ, એ ગામની બજારમાં સહાંજના એમ કે ધીમે 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 એમ અંધારું થવા માંડેલું. અને એ વખતે એ સખપરની બજારમાંથી 6 વર્ષની દીકરી આવો માં ભગવતીનો માથે ગરબો લઈ, અંદર નાનકડો એવો તેલ નાખીને દીવો કરેલો, એ દીવો લઈને નીકળી. અને કાંખની માલકા એક 2.5 વર્ષનો દીકરો છે. એ ગરબાને હમો કરવા જાય તો અહીં દીકરો કાંખમાંથી નીકળી જાય, એ દીકરાને હમો કરવા જાય તો ગરબો આડોવડો થઈ જાય. પણ બેયનું ધ્યાન રાખી ગરબાને પણ કઈ ન થાય, પોતાના નાનકડા દીકરા એટલે એનો વીર છે, ભાઈ છે, એને કઈ ન થાય. એ છોકરાને એમ 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 એક ઘરથી બીજા ઘર, બીજા ઘરથી ત્રીજા ઘર, બજારમાં નીકળી. એમ કરતા કરતા ગામની મુખ્ય બજારમાંથી નીકળી અને એક વણિકની દુકાન હતી, એક શેઠની દુકાન હતી. એ દુકાન પાસે ઊભી રહી અને ત્યાં જઈને એને જોયું. શેઠ એને આમ ક્યારના જોતા હતા. એને ઓલું ગીત ગાયું. શેઠે એને કંઈક ચોકલેટ કે ભાગ આપ્યો. પણ એની જે અંદરની મનોદશા અને બહારની દશા કંઈક અલગ હતી. ગરબાને આમ જે હાચવવા જાય તો ભાઈ કાંખમાંથી નીકળી જાય, ભાઈને આમ હરખો કરે તો ગરબો આડોવડો થઈ જાય. એટલે પેલા વણિક શેઠે પૂછ્યું, દીકરી બેટા, હું ક્યારનો જોસ્તો આમ દૂરથી આવતી ને ત્યારથી હું જોતો હતો. તું તારા ગરબાને આમ હમો કરવા જાસ ને તો તારો ભાઈ થોડો આડોવડો થઈ જાય. કારણ કે નાનકડો 2.5 વર્ષનો સરખો રહે નહીં. આ નાનકડી 6 વર્ષની દીકરીને તેડતા કેવું કાવડે. તું તારા ભાઈને બરોબર કરતા ગરબો આડોવડો થઈ જાય છે. તો બેટા તું ગરબે નીકળવું જોઈએ, આપણે નવરાત્રી છે, આપણી સંસ્કૃતિ છે. પણ તારા આ નાનકડા ભાઈને તું ઘેર મૂકીને આવતી હોય તો બેટા શું કોસ દાદા, કે તું આ તારા નાનકડા ભાઈને ઘેર મૂકીને આવતી હોય તો. અને ત્યારે આ ભારત વર્ષની, આ ગુજરાત ધરાની, કચ્છ ધરાની એક 6 વર્ષની દીકરી સાહેબ બોલી હતી કે તાર નવરાત્રીનો સમય ચાલે છે, માં ભગવતીના ગુંડલા ગાવાનો સમય ચાલે છે. સાંજ પડે ને મને ગરબો લઈને શેરીએ શેરીએ, ઘેરે ઘેરે ફરવાનું મન થાય. હું એકલી નીકળી એટલા માટે નથી શકતી કે 2001ની સાલમાં જે ભૂકંપ આવ્યો, અમારું ઘર પડી ગયું. અને એ ભૂકંપની અંદર મારા બા ને બાપા, મારા માન બાપ બે જતા રહ્યા. અને આ નાનકડો દીકરો, અમે બે બહાર રમતા હતા, અમે બે બચી ગયા. એટલે 2.5 વર્ષના દીકરાને હું માનો પ્રેમ આપું છું. અને એને કંઈ ખોટું ન લાગે, એને એકલો મૂકવો ન પડે, એટલે ઊભી બજારે એને હું કાંખમાં લઈને ગરબો લઈને ઘૂમું છું સાહેબ. આ દીકરી કરી શકે.